ગુડ નોન ઓલ ઓફ યુ. તો આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે માસ સ્પેક્ટ્રમ. જે અગાઉના આપણે પહેલા લેક્ચરમાં તમે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ એટલે શું અને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર માટેનું જરૂરી સૂત્ર એ ક્વેશ્ચન વિશે આપણે સમજી લીધું. તો આજે આપણે જોવાનું છે કે માસ સ્પેક્ટ્રમ અથવા તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર એની જે રચના અને એની કાર્ય પદ્ધતિ. તો આ શરૂ કરતાં પહેલાં આપણે અગાઉના લેક્ચરનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો આપણે એમાં જોયું હતું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ એટલે શું, એની ડેફિનેશન. તો એની ડેફિનેશન શું હતી? તો કે પદાર્થ પર જ્યારે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરી જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા ઘન આયનના ઘટકો મેળવી તેઓનું શેના આધારે આપણે અલગીકરણ કરતા હતા? તો કે દ્રવ્યમાનના આધારે વિભાગીકરણ કરવાથી જે સ્પેક્ટ્રમ મળે છે તેને શું કીધું હતું? દ્રવ્યમાન સ્પેક્ટ્રમ કીધું હતું. પછીનું આપણે જોયું હતું કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમનો સિદ્ધાંત અથવા તો એના માટેનું સમીકરણ. તો સિદ્ધાંતમાં આપણે શું હતું? તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં જે આપણને આયનો મળ્યા હતા જેના અલગીકરણ કરવાથી ધન આયનો, એના ઉપર આપણે શું કરતા હતા? તો કે એના ઉપર એક સરખો વિદ્યુત ભાર આપાત કરતા હતા અને પછી એના ઉપર બીજું શું કરતા હતા? તો કે વિદ્યુત ક્ષેત્ર આપાત કરતા હતા. એટલે શું થતું હતું? તો કે તે પોતાની સ્થિતિ શક્તિમાંથી શેમાં આવતું હતું? ગતિ શક્તિમાં. એનામાં થોડીક ક્યાંક એનર્જી છે એ આવતી હતી. પછી શું થતું હતું? તો કે આપણે છે એ ગતિ શક્તિ અને જે આપણે એના ઉપર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આપાત કર્યું હતું એ બંનેના સમીકરણનું શું કર્યું હતું? તો કે સરખામણી કરી હતી. પરંતુ એમાં થતું હતું શું કે જે આપણને વિદ્યુત ક્ષેત્ર અને તમે એના ઉપર વિદ્યુત ભાર જે આપાત કર્યો હતો એના લીધે શું થતું હતું? તો કે એનું એકબીજા ઉપર ઓવરલેપિંગ થતું હતું. એના લીધે છે આપણને સ્પેક્ટ્રા એ ક્લિયર મળતા નહોતા. તો એનું નિવારણ કરવા આપણે શું કર્યું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર આપાત કરી દીધું. પછી આપણે શું કર્યું હતું? તો કે એને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કર્યા હતા. એટલે એના ઉપર છે એ શું કર્યું હતું? તો કે ચુંબકીય ક્ષેત્ર છે એ આપાત કર્યું હતું. હવે ચુંબકીય ક્ષેત્ર આપાત કર્યું હતું એટલે આયનો ઉપર શું થતું હતું? તો કે એને કેન્દ્રગામી બળ ઉત્પન્ન થતું હતું. શેના લીધે? તો કે ચુંબકીય ક્ષેત્રના લીધે. હવે કેન્દ્રગામી બળને સંતુલિત કરતું આપણને શું બીજું મળ્યું હતું? તો કે કેન્દ્ર ત્યાગી બળ. હવે કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળના બંનેના સમીકરણને આપણે સરખાવીએ અને આપણે સાબિત છેલ્લે શું કર્યું હતું? દ્રવ્યમાન સ્પેક્ટ્રમ માટેનું જરૂરી સમીકરણ. તો આજે આપણે જોવાનું છે હવે કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની રચના કેવી હોય અને એ કઈ રીતના છે એ કાર્ય કરે છે. તો એના વિશે આપણે જોઈએ. અહીં તમને બતાવેલું છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની રચના. તો આ જે છે એ શું છે? માસ સ્પેક્ટ્રમ અથવા તો દ્રવ્યમાન સ્પેક્ટ્રમ એની રચના છે એ આ ટાઈપની તમને જોવા મળે અને આમાં કેટલા કેટલા ભાગ છે એ આપણે જોઈએ. તો પ્રથમ ભાગ છે અહીં તમને બતાવ્યો છે શું છે? તો કે મોલેક્યુલર લીક. પછીનો જે પાર્ટ છે ત્યાં તમને બતાવ્યું છે કે શું છે? તો કે આ જે ભાગ છે એ સેમ્પલ ફોક્સિંગ છે. પછી આ છે એ ફિલામેન્ટ. એમાંથી શું કરવામાં આવે છે? તો કે કિરણો આપાત કરી અને ક્યાં અહીંયા આવે છે? તો કે એનોડ તરફ, એટલે કે આયનીકરણ ફોક્સિંગ ચેમ્બર તરફ છે એ આપાત થાય છે. ત્યાંથી છે આ બીજું પાર્ટ છે એ શું છે અહીંયા? તો કે ફોક્સિંગ સ્લિટ. આ જે પાર્ટ છે એ શું છે? તો કે પ્રથમ ત્વરક સ્લિટ. પછીનો પાર્ટ છે એ શું છે? તો કે ફોક્સિંગ સ્લિટ. અને આ જે પાર્ટ છે એ શું છે? તો કે દ્વિતીયક ત્વરક સ્લિટ. અને આ ત્રણેય મળીને શેની રચના કરે છે? તો કે ત્વરક ખંડોની. પ્રથમ ત્વરક સ્લિટ, ફોક્સિંગ સ્લિટ અને દ્વિતીયક ત્વરક સ્લિટ મળીને શેની રચના કરે છે? તો કે ત્વરક ખંડોની રચના કરે છે. પછીનો આગળનો પાર્ટ જોઈએ તો શું છે? જે આ રચના બતાવી છે એ શું છે? આખી વેક્યુમ ટ્યુબ, જે શૂન્ય અવકાશ કરેલી અને ખાલી નળી હોય છે. એની બાજુમાં તમને આપ્યું છે લોહ ચુંબક. હવે લોહ ચુંબક છે એ માસ સ્પેક્ટ્રમની અંદર કોઈ સાધનનો આવેલો પાર્ટ નથી, પણ એ બહારથી જ છે એ વિશ્લેષક નળી અથવા તો વેક્યુમ ટ્યુબની બાજુમાં મૂકવામાં આવે છે. એ શું કામ મૂકવામાં આવે છે એ હમણાં આપણે આગળ ડિસ્ક્રિપ્શન જોઈએ ત્યારે કહું. પછીનું છે તમને અહીં આપેલું છે ફોક્સિંગ સ્લિટ. આ જે પાર્ટ છે એ શું છે? તો કે ફોક્સિંગ સ્લિટ. પછીનું ત્યાંથી શું છે? તો કે પૂર્વ ઘટક. અને આ જે પ્લેટ છે એ શું છે? તો કે આયન સંગ્રાહક પ્લેટ. હવે આ ફોક્સિંગ સ્લિટ, પૂર્વ ઘટક અને આયન સંગ્રાહક પ્લેટ એ ત્રણેય જે મળીને શેની રચના કરે છે? તો કે આયન સંગ્રાહકની રચના કરે છે. આયન સંગ્રાહક કોનું બનેલું હોય છે? તો કે ફોક્સિંગ સ્લિટ,
પૂર્વ ઘટક અને આયન સંગ્રાહક પ્લેટ મળી અને શેની રચના કરે છે? તો કે આયન સંગ્રાહકની રચના કરે છે. તો આ હતું તમારું દ્રવ્યમાન સ્પેક્ટ્રમ છે એ કેવું જોવા મળે અને એમાં કયા કયા પાર્ટ આવેલા છે. હવે આગળ આપણે જોઈએ તો અહીં જો પહેલો પોઈન્ટ ફર્સ્ટ પોઈન્ટ છે કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ મેળવવા માટેના સાધનને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર કહે છે. જેનો આપણને સ્પેક્ટ્રા મેળવવાના છે એ સાધન વાપરીને શું કહેવાય? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર કહે છે. લાક્ષણિક 180 સિંગલ ફોકસિંગ દ્રવ્યમાન સ્પેક્ટ્રમનું રેખાચિત્ર, વર્ણન અને તેની કાર્ય પદ્ધતિ નીચે પ્રમાણે છે. અહીં જે સ્પેક્ટ્રોમીટર યુઝ કર્યું છે એ સ્પેસિફિક હોય કે જેનું ફોકસિંગ કેટલું છે? તો કે 180 અને એનું સ્પેશિયલાઇઝેશન કર્યું હોય કે આટલા ફોકસિંગ સ્લિટવાળું છે, આટલા ફોકસિંગ સ્લિટવાળું. અહીં તમને આપ કેટલું છે? તો કે 180 સિંગલ ફોકસિંગ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર આપેલું છે. લાક્ષણિક 180 સિંગલ ફોકસિંગ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના 5 ભાગ છે જે નીચે પ્રમાણે છે. હવે દ્રવ્યમાન સ્પેક્ટ્રમના છે કેટલા પાર્ટ પાડવામાં આવ્યા છે? તો કે 5 પાર્ટ પાડવામાં આવ્યા છે. એમાંના આપણે પાર્ટ વાઇઝ જોતા જઈએ તો પહેલું છે સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમ. બીજો પાર્ટ છે આયોનાઇઝેશન એન્ડ એસિલરેટેડ ચેમ્બર એટલે કે આયનીકરણ અને ત્વરક ખંડો. થર્ડ પાર્ટ છે એનેલાઇઝર એન્ડ મેગ્નેટ એટલે કે વિશ્લેષક નળી અને લોહ ચુંબક. વિશ્લેષક નળીને વેક્યુમ ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથો પાર્ટ છે એનો આયન કલેક્શન એન્ડ એમ્પ્લીફાયર આયન સંગ્રાહક અને પ્રવર્ધક. જ્યારે લાસ્ટ અને પાંચમો પાર્ટ છે રેકોર્ડર. તો આ છે અત્યારે દ્રવ્યમાન સ્પેક્ટ્રમના અલગ અલગ 5 વિભાગ પાડવામાં આવ્યા હતા. હવે એનું આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ તો પહેલું આપણે જોશું સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમ. હવે સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમમાં હોય શું? તો કે જ્યારે તમે કોઈ તમારું સેમ્પલ જે નમૂનો લીધો છે એને કઈ રીતના તમે સ્પેક્ટ્રોમીટરમાં દાખલ કરશો એ જે આખી મેથડ છે એને શું કહેવામાં આવે? સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિ. હવે તમે દ્રવ્યમાન સ્પેક્ટ્રમમાં જોયું હતું કે સેમ્પલ હેન્ડલિંગ છે, સેમ્પલ ક્યાંથી દાખલ કરવાનું છે તો એ આપણે જોઈએ કે ક્યાંથી દાખલ કરવાનું છે. જ્યાં તમને પહેલું આપ્યું છે મોલેક્યુલર લીક, ત્યાંથી શું કરશો? તો કે તમે તમારું સેમ્પલ છે એમાં દાખલ કરશો. અને એ કઈ રીતના કરશો? તો આ જે તમારું સેમ્પલ છે એ આપણે અહીંથી છે એ દાખલ કરશો અને જે સાધન છે એને શું કહેવાય? તો કે મોલેક્યુલર લીક. જોઈએ સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમ છે એ કઈ રીતના કાર્ય કરે છે. તો એમાંનું છે પહેલો પોઈન્ટ કે સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિમાં પદાર્થને માપસર દાખલ કરવાની યુક્તિ હોય છે. જેમાં સૌ પ્રથમ ગેસ બલ્બ દ્વારા પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે જ્યારે તમે પદાર્થ પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરો છો ત્યારે આપણને કેવા મળતા હતા? ઘન આયનના ઘટકો મળતા હતા. જ્યારે માસ સ્પેક્ટ્રમમાં તમારે દાખલ કરવાનું છે સ્પેક્ટ્રોમીટરમાં તમારું સેમ્પલ, ત્યારે શું કરવામાં આવે છે? તો કે પેલા પદાર્થનો ઘન નમૂનો જે હતો એને શેમાં રૂપાંતર કરવામાં આવે? વાયુ સ્વરૂપમાં. હવે વાયુ સ્વરૂપમાં રૂપાંતર તો કરી દીધું પણ એમાંય તે છે એ શું હોય? તો કે માપસર દાખલ કરવાનું હોય. જેટલું આપણને સ્પેક્ટ્રોમીટરની ઓલી હોય કે તમારે એટલું દાખલ કરવાનું છે તો એટલું જ દાખલ તમારે કરવાનું. તો સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિમાં પદાર્થને માપસર દાખલ કરવાની યુક્તિ હોય છે અને પદાર્થનું રૂપાંતર શેમાં કરવામાં આવે છે? તો કે વાયુ સ્વરૂપમાં કરવામાં આવે છે. ત્યાર પછીનું જોઈએ કે આ પદાર્થ તમે વાયુ સ્વરૂપમાં તો કરી દીધો પણ કઈ રીતના તમે દાખલ કરશો? તો કે આ માટે પદાર્થને માપસર દાખલ કરવા માટે સૂક્ષ્મ દબાણ માપક યંત્ર હોય છે. જેમ આપણે કોઈ સ્પેસિફિક એવું યંત્ર લઈએ કે જેના થ્રુ આપણને હોય કે આટલો જ તે તમારો વાયુ છે એ અંદર જવો જોઈએ. તો એના શેનો ઉપયોગ કરવામાં આવે? તો એના માટે તો કે સૂક્ષ્મ દબાણ માપક યંત્ર હોય છે જેના દ્વારા આપણે શું કરીએ છીએ કે તમારા નમૂનાને છે એ તમે અંદર દાખલ કરો છો. ક્યાં? તો કે મોલેક્યુલર લીકમાં. જે આપણે સ્પેક્ટ્રમમાં જોયું પહેલા પાર્ટ જોયો તો મોલેક્યુલર લીક, જે નળાકાર આકારની ટ્યુબ છે એમાં. તેમજ પદાર્થને માપસર દાખલ કરવાની યુક્તિ હોય છે જેને શું કહેવામાં આવે છે? તો કે મોલેક્યુલર લીક કહેવામાં આવે છે. પછીનો છે કેટલીક વખત પ્રવાહી પદાર્થને વિચ્છેદક નળી દ્વારા પણ
સીધા દાખલ કરવી શકીએ છીએ. જો તમારે વાયુ સ્વરૂપ પદાર્થ દાખલ ન કરવો હોય તો કેટલીક વાર તમે પ્રવાહી રૂપે પણ પદાર્થ છે એ દાખલ કરી શકો છો, પરંતુ ઘન નમૂનો છે એમાં તમે દાખલ કરી શકશો નહીં. તો જે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની રચના હતી એમાં જે નળાકાર આકારનો ભાગ હતો એ શું હતું તો કે મોલેક્યુલર લીક, જેનું કાર્ય શું હોય છે તો કે તેમાં પદાર્થને માપસર દાખલ કરી. શેના વડે દાખલ કરીએ છીએ તો કે સૂક્ષ્મ દબાણ માપક યંત્ર વડે તમે એમાં દાખલ કરો છો. તો આ હતું એનું પહેલો પાર્ટ કે સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમ. પછીનું સેકન્ડ પાર્ટ છે તો કે આયોનાઇઝેશન એન્ડ એસિલરેટર ચેમ્બર, એટલે કે આયનીકરણ અને ત્વરક ખંડો. તો જોઈએ આગળ રચનામાં કે આયનીકરણ અને ત્વરક ખંડો ક્યાં છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે બીજો પાર્ટ છે એ શું છે તો કે અહીંથી ફિલામેન્ટમાંથી તમે ઇલેક્ટ્રોન બીમ આપાત કરો છો, અને આ જે છે એ પાર્ટ શું છે તો કે સેમ્પલ ફોક્સિંગ, અને જે ફિલામેન્ટમાંથી તમે ઇલેક્ટ્રોન આપાત કર્યા એ કોના તરફ જાય છે તો કે એનોડ તરફ, અને જે ત્યાં શું રાખેલી હોય તો કે આયનીકરણ ફોક્સિંગ ચેમ્બર રાખેલી હોય છે. અને ત્યાંથી બધી રિએક્શન થઈ ગયા બાદ ક્યાં આગળ વધશે તો કે ફોક્સિંગ સ્લીટ તરફ આગળ વધશે. અને જે આ પ્લેટ રાખી છે એને શું નામ આપવામાં આવ્યું હતું, પ્રથમ ત્વરક સ્લીટ. તો જોઈએ એના ડિસ્ક્રિપ્શનમાં કે શું છે. હવે મોલેક્યુલર લીકમાંથી અથવા તો સેમ્પલને ફોક્સિંગ સ્લીટ વડે ફોકસ કરીને આયનીકરણ ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે. હવે મોલેક્યુલર લીકમાંથી આપણે આગળ શું કર્યું તો કે ફિલામેન્ટ થ્રુ તમે ઇલેક્ટ્રોન એના ઉપર આપાત કર્યું, એટલે કે સેમ્પલ ફોક્સિંગ સ્લીટ તરફ વધ્યા ઇલેક્ટ્રોન, અને ક્યાં આવ્યા એનોડ તરફ, અને ત્યાંથી ક્યાં આવ્યા આયનીકરણ ચેમ્બરમાં. હવે આયનીકરણ ચેમ્બરમાં શું કરવામાં આવે તો કે ફિલામેન્ટને પ્રથમ 15 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી બેટરી વડે, ત્યારબાદ 70 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી બેટરી વડે ગરમ કરવામાં આવે છે. હવે તમે એ આયનીકરણ ચેમ્બરમાં તો દાખલ કરી દીધા, પણ શું કરવામાં આવે તો કે હવે જે તમારો નમૂનો હતો એ શું હતો, વાયુરૂપ હતો, એમાં કોઈ પ્રકારનું ટેમ્પરેચર હતું નહીં, એમાં શું હતું ઓનલી પ્રેશર. હવે શું કરવામાં આવે તો કે પ્રથમ છે એ 15 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી બેટરી વડે આકર્ષવામાં આવે, અને ત્યારબાદ છે એ શું કરવામાં આવે તો કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી બેટરી વડે ગરમ કરવામાં આવે છે. હવે ગરમ કરવાથી ફિલામેન્ટમાંથી ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન થાય છે, જે સેમ્પલ સાથે શું કરે છે તો કે અથડામણ અનુભવે છે. હવે ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન થયા એ તમારું વાયુરૂપ નમૂના સાથે શું કરશે તો કે અથડામણ અનુભવે, અને ક્યાં તરફ જાય છે તો કે એનોડ તરફ જાય છે. આથી આયનીકરણ ચેમ્બરમાં શું થાય તો કે જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા સિંગલ પોઝિટિવ ચાર્જ વાળા ધન આયનો ઉત્પન્ન થાય છે. પછીનો પોઈન્ટ છે કે આ આયનોને એક સમાન વિદ્યુત ક્ષેત્ર V વડે ત્વરક ખંડોમાં રાખેલી પ્રથમ અને દ્વિતીયક ત્વરક સ્લીટ વડે આકર્ષવામાં આવે છે. અહીં તમે જોઈતી સ્પેક્ટ્રોમીટરમાં કે અહીંયા આયનીકરણ ફોક્સિંગ ચેમ્બરમાંથી છે આયનો કઈ તરફ જતા હતા તો કે અહીંથી ફિલામેન્ટમાંથી તમે આપાત કર્યું, પછી ક્યાં આવ્યા ઇલેક્ટ્રોન તો કે સેમ્પલ ફોક્સિંગ સ્લીટમાં, ત્યાંથી ક્યાં આવ્યા એનોડ તરફ એટલે કે આયનીકરણ ચેમ્બરમાં, ત્યાંથી શું તમને કીધું કે ક્યાં જાય છે પ્રથમ ત્વરક સ્લીટ તરફ. જે આ તમારી સ્લીટ છે એ શું છે તો કે પ્રથમ આયનો પ્રથમ ત્વરક સ્લીટ ઉપર આપાત થાય છે, બરાબર. પછી ત્યાંથી ક્યાં આવશે તો કે ફોક્સિંગ સ્લીટ ઉપર, અને ફોક્સિંગ સ્લીટમાંથી ક્યાં આકર્ષવામાં આવે તો કે દ્વિતીયક ત્વરક સ્લીટ તરફ. હવે જે આ પ્રથમ ત્વરક સ્લીટ, ફોક્સિંગ સ્લીટ અને દ્વિતીયક ત્વરક સ્લીટ એ મળીને શેની રચના કરશે તો કે ત્વરક ખંડોની રચના કરશે. તો આગળ જોઈએ એના પોઈન્ટમાં. શું થાય તો કે આ હવે શું કર્યું હતું આપણે તો કે ફિલામેન્ટમાંથી તમે ઇલેક્ટ્રોન બીમ પસાર કર્યા હતા, એટલે શું થતું હતું તો કે જે આયનો ઉત્પન્ન થયા એનોડ તરફ ગયા, અને આપણું જે આયનીકરણ ચેમ્બરમાં શું થયું તો કે જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા સિંગલ પોઝિટિવ ચાર્જ વાળા ધન આયનો ઉત્પન્ન થયા. હવે આ આયનો ઉપર શું કર્યું તો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર V વડે ત્વરક ખંડોમાં રાખેલી પ્રથમ ત્વરક સ્લીટ, દ્વિતીયક ત્વરક સ્લીટ વડે શું કરવામાં આવ્યા આકર્ષવામાં આવ્યા. જે આપણે અગાઉ જોયું ચાર્ટ ઓલું સ્પેક્ટ્રમની રચનામાં કે જોયું તો એમાં ત્વરક સ્લીટ તરફ કઈ રીતના આકર્ષે. આથી દરેક આયનને શું થાય તો કે EV જેટલી વિદ્યુત શક્તિ પ્રાપ્ત થાય છે, જેનું શું શેમાં રૂપાંતર કરે આયન ગતિ શક્તિમાં રૂપાંતર કરે છે. આ તો એનું સેકન્ડ પાર્ટ. હવે પછીનો થર્ડ પાર્ટ છે કે એનાલાઇઝર એન્ડ મેગ્નેટ, એટલે કે વિશ્લેષક નળી અને લો ચુંબક.
તો આપણે જોઈ લઈએ ફરીવાર આકૃતિમાં કે અહીં તમને જે બતાવ્યું છે એ શું છે, એનેલાઇઝર અથવા તો વિશ્લેષક નળી, અને બીજા એને કયા નામથી ઓળખવામાં આવે છે, વેક્યુમ ટ્યુબ. જે આખી રચના છે એ શું છે, વેક્યુમ ટ્યુબ છે. અને આ જે બહારનો પાર્ટ છે એ શું છે, તો કે લોહ ચુંબક છે. તો એના વિશેનું હવે આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ. હવે ત્વરકખંડોમાંથી બહાર આવતા આયનોને શું કરવામાં આવે, તો કે વિશ્લેષક નળીમાં દાખલ કરવામાં આવે છે. વિશ્લેષક નળી શું છે, તો કે એક શૂન્ય અવકાશ કરેલી નળી છે, જે શેની બનેલી હોય છે, ધાતુની બનેલી હોય છે. હવે આ નળીની આસપાસ શું કરવામાં આવે, તો કે બહારથી લોહ ચુંબકીય ક્ષેત્ર દરેક આયનને સરખી રીતે મળી શકે એ માટે શું કરવામાં આવે, તો કે મેગ્નેટ બાર મૂકવામાં આવે છે. જે ચુંબક છે એ શું છે, તો કે માસ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની કોઈ અંદરનો પાર્ટ નથી, પણ બહારથી એક લોહી ચુંબક અલગ મૂકવામાં આવે છે. એ શું કામ મૂકવામાં આવે છે, તો કે જ્યારે વિશ્લેષક નળીમાંથી બધા આયનો પસાર થશે ત્યારે બધા આયનો છે એ કેવા હોય, તો કે જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા હોય. હવે ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે એટલે શું થાય, તો કે દરેક આયનો પોતાના દ્રવ્યમાનના આધારે છે એ જુદા જુદા પથ ઉપર ગતિ કરશે. તો એ પોઈન્ટમાં જોઈએ તો કે આ વિશ્લેષક નળીની આસપાસ બહારથી ચુંબકીય ક્ષેત્ર દરેક આયનને સમાન રીતે લાગુ પડે તે રીતે લગાડવામાં આવે છે. આથી દરેક આયનો તેના દ્રવ્યમાન પ્રમાણે જુદા જુદા માર્ગ પર ભ્રમણ કરશે. એટલે છે કોઈ આયનો એકબીજા સાથે અથડાશે નહીં, પણ લોહ ચુંબકની મદદ વડે આયનો પોતા દ્રવ્યમાનના આધારે લોહી ચુંબક તરફ આકર્ષાશે અને વિશ્લેષક નળીમાં છે પોતાના અલગ અલગ પથ ઉપર ગતિ કરશે. તો આ હતો એનો ત્રીજો પાર્ટ કે એનેલાઇઝર એન્ડ મેગ્નેટ અથવા તો વિશ્લેષક નળી અને લોહ ચુંબક. પહેલો હતો સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમ, બીજો હતો આયોનાઇઝેશન એન્ડ એસિલરેટર ચેમ્બર એટલે કે આયનીકરણ અને ત્વરકખંડો, ત્રીજું હતું વિશ્લેષક નળી અને લોહ ચુંબક. જ્યારે ચોથો પાર્ટ છે હવે શું છે, તો કે આયન કલેક્શન એન્ડ એમ્પ્લીફાયર એટલે કે આયન સંગ્રાહક અને પ્રવર્ધક. તો આ જોઈ લે કે આયન સંગ્રાહક છે એ ફરીવાર આપણે સ્પેક્ટ્રોમીટરમાં કે કઈ રીતની રચના છે. હવે આથી શું થયું, તો કે આયનો અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા કે વેક્યુમ ટ્યુબ સુધી પહોંચી ગયા. હવે ત્યાંથી આગળ ક્યાં જશે, તો કે આયન સંગ્રાહક તરફ આગળ વધશે. હવે આયન સંગ્રાહક જે રચના છે એ કઈ રીતના બનેલી છે, તો કે એમાં એક આવેલી હોય છે ફોક્સિંગ સ્લિટ. વિશ્લેષક નળીમાંથી ડાયરેક્ટ આયનો ક્યાં તરફ ગતિ કરશે, ફોક્સિંગ સ્લિટ તરફ. ત્યાંથી કઈ તરફ જશે, તો કે પૂર્વ ઘટક તરફ, જ્યાં બતાવેલો છે. અને ત્યાંથી આયનો ક્યાં આગળ વધશે, તો કે આયન સંગ્રાહક પ્લેટ જે રાખેલી છે એના તરફ છે એ આગળ વધશે. તો કે અહીં આયન સંગ્રાહક પ્લેટ, પૂર્વ ઘટક અને ફોક્સિંગ સ્લિટ ત્રણેય મળીને શેની રચના કરે છે, આયન સંગ્રાહકની રચના કરે છે. તો આ હતું આખું આયન સંગ્રાહકની રચના. તો એનું ડિસ્ક્રિપ્શન જોઈએ હવે આપણે. હવે વિશ્લેષક નળીમાંથી બહાર આવતા આયનોને શેમાં દાખલ કરવામાં આવે છે, તો કે આયન સંગ્રાહકમાં દાખલ કરવામાં આવે છે. આયન સંગ્રાહકના આગળના ભાગમાં એક અથવા તો એક કરતાં વધારે સમાંતરકારી ફોક્સિંગ સ્લિટ રાખેલી હોય છે. એના ઉપર શું થાય, તો કે આયનો બધા ફોકસ થાય છે. પછીનો પોઈન્ટ જોઈએ તો કે આયન સંગ્રાહકમાં રાખેલા વેક્યુમ ટ્યુબ, ઇલેક્ટ્રોમીટર અથવા તો ઇલેક્ટ્રોન એમ્પ્લીફાયર એટલે કે પ્રવર્ધક દ્વારા આયન સંગ્રાહક સ્લિટ પર આયનો અથડાય ત્યારે તેને એમ્પ્લીફાયર દ્વારા ફોકસ કરવામાં આવે છે. હવે વેક્યુમ ટ્યુબમાંથી જે બહાર આવ્યા ઇલેક્ટ્રોન ક્યાં જશે, તો કે જે તમે પ્લેટ રાખેલી છે આયન સંગ્રાહક પ્લેટ એના ઉપર છે એ પ્રવર્ધક દ્વારા આકર્ષવામાં આવશે અને ત્યાં આકર્ષી અને આયનો અથડાય અને ક્યાં જશે, તો કે એમ્પ્લીફાયર દ્વારા એને ફોકસ કરવામાં આવે છે. આ હતો એનું ચોથો પાર્ટ કે આયન સંગ્રાહક અને પ્રવર્ધક. જે પાંચમું છે લાસ્ટ કયું છે, તો કે રેકોર્ડર. હવે આપણે જોયું હતું કે આયન સંગ્રાહકમાંથી આગળ જે સિમ્બોલ જતો હતો એ શેના તરફનો હતો, તો કે રેકોર્ડર તરફનો હતો. હવે જે આખી આપણે રચના જોઈ હતી એ શેની હતી, તો કે આયન સંગ્રાહકની રચના. ત્યાંથી જે આપણને અહીંયા બતાવ્યું છે આયન એ ત્યાં કઈ તરફ જશે, તો કે રેકોર્ડર તરફ છે એ આગળ વધશે. હવે પ્રત્યેક આયનની તીવ્રતા નક્કી કરવા માટે રેકોર્ડર તરીકે શું હોય, તો કે જુદી જુદી ગ્રહણશીલતા વાળા 5 ગેલ્વેનોમીટર છે એ ગોઠવેલા હોય છે.
હવે આગળ જ્યારે જાય છે ત્યારે એક રેકોર્ડર છે, અલગ રચના હોય, એમાં શું રાખ્યું હોય તો કે ગેલ્વેનોમીટર છે એ રાખેલા હોય છે, જે શું કરે છે તો કે જે દરેક આયનની તીવ્રતા દશાંશ સ્થળ પછીના 4 આંકડા સુધી બતાવે છે. જે એકમ દશક જે સ્થાન આવે છે તો કે દશાંશનું સ્થાન આવે એના પછી પોઈન્ટમાં કેટલા આંકડાની સંખ્યા બતાવે છે તો કે 4 આંકડા સુધી છે એ સંખ્યા બતાવે છે. એટલે કે કોઈ દશાંશ સ્થળ પછીનો પોઈન્ટ માનો કે હોય કે 0.1 2 3 તો એ જે છે એ આંકડા આપણને બતાવે છે. જે આયનની સંખ્યા વધારે છે તેની તીવ્રતા વધારે મળશે અને જે આયનની સંખ્યા ઓછી છે તેની તીવ્રતા કેવી મળશે? ઓછી જોવા મળશે. પછી શું કરવામાં આવે તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ મેળવ્યા બાદ આયનોની તીવ્રતા વિરુદ્ધ આયનોના m/e નો ગ્રાફ. m શું છે તો કે એનું માસ અને આ જે શું છે તો કે એનું ઇલેક્ટ્રોન જે પોતા ઇલેક્ટ્રોન બીમ મળ્યા છે એ આલેખ દોરવામાં આવે છે. હવે પછીનું નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરના આલેખમાં મળતી રેખાઓને શિખર, જે રેખા એટલે કે પોઈન્ટ આપણે ગ્રાફ દોરશું એટલે શું મળશે તો કે આવા આપણને અલગ અલગ પ્રકારના શિખરો જોવા મળશે. એ શિખરોને શું નામ આપવામાં આવે છે તો કે પીક તરીકે ઓળખવામાં આવે છે. અને આ શિખરોનું અર્થઘટન કરીને આપણને શેની માહિતી મળે તો કે સંયોજનોનો અણુભાર, સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહ તેમજ સંયોજનનું શું નક્કી કરવામાં આવે? બંધારણીય સૂત્ર છે એ નક્કી કરવામાં આવે. શેના આધારે તો કે આપણને જે ગ્રાફમાં બધી રેખાઓ અથવા તો શિખરો અથવા તો એને શું નામ બીજું કીધું? પીક તરીકે ઓળખીએ. એના આધારે આપણે શું નક્કી કરીએ તો કે સંયોજનોનો અણુભાર, સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અને સંયોજનનું બંધારણ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ હતી તમારી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની રચના, જે કેટલા પાર્ટમાં વહેંચાયેલી હતી? 5 પાર્ટમાં વહેંચાયેલી હતી. ફરીવાર એકવાર રિવિઝન કરીને જોઈ લઈએ. તો આ આખું શું હતું તો કે તમારું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની રચના, જેમાં શું હતું? મોલેક્યુલર લીક હતી. હવે મોલેક્યુલર લીક એ પ્રથમ કયું પાર્ટ હતું તો કે સેમ્પલ હેન્ડલિંગ પદ્ધતિ, જેમાં શું કરવામાં આવે તો કે પદાર્થને માપસર દાખલ કરવાની આવે છે. અને શેના વડે આપણે દાખલ કરીએ તો કે સૂક્ષ્મ દબાણ માપક યંત્ર હોય છે, જેના વડે આપણે પદાર્થને મોલેક્યુલર લીકમાં દાખલ કરીએ છીએ. અને જ્યારે દાખલ કરો છો એ પહેલાં શું કરવામાં આવે તો કે તમારે પદાર્થનું જે ઘન સ્વરૂપ હોય એને એમાં ફેરવવામાં આવે તો કે વાયુ સ્વરૂપમાં, અથવા તો ઘણીવાર પ્રવાહી સ્વરૂપ નમૂનો પણ છે એ દાખલ કરવામાં આવે છે. ત્યાર પછીનો સેકન્ડ પાર્ટ શું હતું તો કે આયનીકરણ અને ત્વરક ખંડો, એટલે કે આયોનાઇઝેશન એન્ડ એસિલરેટર. શું કરવામાં આવે? હવે મોલેક્યુલર લીકમાંથી આયનો કઈ તરફ આગળ વધશે તો કે આ જે સેમ્પલ ફોક્સિંગ છે ત્યાં આગળ વધશે. હવે જ્યાં સેમ્પલ ફોક્સિંગ સ્લીટ ઉપર આયનો આવ્યા એટલે શું કરવામાં આવ્યું તો કે આપણે એના ઉપર છે ઇલેક્ટ્રોન બીમ આપાત કર્યું. હવે ઇલેક્ટ્રોન બીમ આપાત કરો એટલે આયનો કઈ એના ઉપર જે પ્રવાહ આવશે એના લીધે શું થશે તો કે આયનીકરણ ચેમ્બરમાં તરફ આગળ વધી અને એ ક્યાં જશે તો કે એનોડ તરફ. હવે આયનીકરણ ચેમ્બરમાંથી દાખલ થઈ ગયા પછી શું થશે તો કે કઈ તરફ આગળ વધશે તો કે જ્યાં અહીંયા ત્વરક ખંડો રાખેલા છે એમાંની જે પ્રથમ ત્વરક સ્લીટ છે એના તરફ આગળ વધશે. હવે જ્યારે આયનીકરણ ચેમ્બરમાં આયનોને રાખો છો ત્યારે એના ઉપર આપણે શું કર્યું હતું તો કે પ્રથમ છે એ 15 ઇલેક્ટ્રોન બીમ વાળું અને ત્યારબાદ છે એ શું કર્યું હતું 70 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી બેટરી વડે એને ગરમ કર્યું હતું. હવે ગરમ કરવાથી શું થશે તો કે આયનો છે એ ગતિ શક્તિમાં રૂપાંતર પામશે અને કઈ તરફ આગળ વધશે તો કે પ્રથમ ત્વરક સ્લીટ ઉપર. હવે જે આ હતું એ શું હતું તો કે આયનીકરણ અને ત્વરકખંડો. હવે પછીનો શું શરૂ થાય છે તો કે એનો થર્ડ પાર્ટ વિશ્લેષક નળી અને લોહચુંબક. હવે શું થાય છે તો કે આયનો છે એ પ્રથમ ત્વરક સ્લીટમાંથી કઈ તરફ આગળ વધશે? ફોક્સિંગ સ્લીટ તરફ. અને ત્યાંથી છે એ શું કરવામાં આવશે ને દ્વિતીયક ત્વરક સ્લીટ તરફ આકર્ષવામાં આવશે. જે આ ત્રણેય રચના મળીને શેની રચના કરે છે? ત્વરક ખંડોની રચના કરે છે. ત્યાંથી છે એ આયનો ક્યાં જશે તો કે વેક્યુમ ટ્યુબ અથવા તો વિશ્લેષક નળીમાં છે એ દાખલ થશે. હવે વિશ્લેષક નળી શું હોય તો કે શૂન્ય અવકાશ કરેલી અને શેની બનેલી હોય છે તો કે આખી ધાતુની બનેલી હોય છે. એની બહાર એક શું રાખવામાં આવે છે? લોહચુંબક. હવે વિશ્લેષક નળી તરફ આયનો આગળ વધશે એટલે શું થાય તો કે આયનો જે ઉત્પન્ન થાય એનું દ્રવ્યમાન કેવું હતું? અલગ અલગ હતું. હવે વિશ્લેષક નળીમાંથી જ્યારે થાય છે ત્યારે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર આપાત કરવામાં આવે છે
એટલે શું થાય તો કે આયનો પોતાના દ્રવ્યમાનના આધારે છે એ જુદા જુદા પથ ઉપર ગતિ કરશે. અહીં તમને જો બધા અલગ અલગ આયનો ગતિ કરતા બતાવ્યા છે, એ બધા પોતપોતાના અલગ અલગ પથ પર ગતિ કરે છે, કોઈ એકબીજા ઉપર ઓવરલેપ થતા નથી. હવે ત્યાંથી આયનો ક્યાં તરફ આગળ વધશે તો કે આયન સંગ્રાહક તરફ. હવે આયન સંગ્રાહક તરફમાં પ્રથમ પાર્ટ કયો આવે છે તો કે ફોક્સિંગ સ્લિટ. જે ચોથો પાર્ટ શરૂ થાય છે કે આયન સંગ્રાહક અને પ્રવર્તક. આયન સંગ્રાહક ફોક્સિંગ સ્લિટ તરફ શું થશે તો કે આયનો છે એ અહીંયા ઉપર ફોકસ થશે અને ત્યાંથી છે એ ક્યાં આગળ વધશે તો કે પૂર્વ ઘટક તરફ થઈ અને ક્યાં આવશે આયન સંગ્રાહક પ્લેટ ઉપર. આયન સંગ્રાહક પ્લેટ ઉપર શું કરે તો કે ફોકસ કરી અને એના ઉપર એમ્પ્લીફાયર કરો એટલે એ ક્યાં તરફ આગળ વધશે તો કે રેકોર્ડર તરફ. હવે રેકોર્ડર તરફ આગળ વધશે એટલે રેકોર્ડરમાં શું રાખવામાં આવ્યું તો કે જુદા જુદા પ્રકારના ગેલ્વેનોમીટર છે એ રાખવામાં આવ્યા હોય અને એ ગેલ્વેનોમીટરના આધારે છે જે આયનોની તીવ્રતા વધારે હશે એ પહેલાં પહોંચશે, જે આયનોની તીવ્રતા ઓછી હશે એ ધીમે ધીમે પહોંચશે. હવે પછી શું કરવામાં આવે તે કે આપણે ગેલ્વેનોમીટરથી તમે જે સ્પેક્ટ્રા મેળવી લીધા એટલે કે ચાર્ટ આપણે દોરશું, એમાં છે એ શું કરશું તો કે એક છે એ શેના વિરુદ્ધ દોરશું એની તીવ્રતા વિરુદ્ધ અને અહીંયા છે એ શું લેશું તો કે m/e એટલે કે એનું માસ છે એના આધારે આપણે ગ્રાફ દોરશું અને એમાં જે આપણને અહીંયા શિખરો મળે છે એને શું તરીકે ઓળખવામાં આવે છે પીક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શિખરોના અર્થઘટનના આધારે આપણે શું નક્કી કરી શકીએ તો કે સંયોજનનો અણુભાર, સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અને છે તેનું બંધારણીય ક્રિયાશીલ સમૂહ અને અણુભારના આધારે આપણે શું નક્કી કરી શકીએ તો કે એનું બંધારણીય સૂત્ર છે એ આપણે નક્કી કરી શકીએ. તો તે આખી દ્રવ્યમાન સ્પેક્ટ્રમની રચના છે કેટલા પાર્ટમાં વહેંચાયેલી હતી 5 પાર્ટમાં. એમાંના 5 પાર્ટ ક્યાં હતા તો કે સેમ્પલ હેન્ડલિંગ સિસ્ટમ, આયોનાઇઝેશન એન્ડ એસિલરેટર, એનાલાઇઝર એન્ડ મેગ્નેટ, આયન કલેક્શન એન્ડ એમ્પ્લીફાયર અને 5મું હતું રેકોર્ડર. તો આ હતી તમારી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની રચના. તમને પૂછાય એક્ઝામમાં કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ મેળવવાના સાધનનું વર્ણન કરી અને તેની કાર્ય પદ્ધતિ સમજાવો અથવા તો એમ પણ પૂછાય કે દ્રવ્યમાન સ્પેક્ટ્રમ મેળવવાના સાધનની છે એનું અર્થઘટન સમજાવો. તો આ હતું એનું અર્થઘટન.